તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે તે કાયદાની ઉપરવટ છે અને ઉપરવટ હોય તેમનો ઓર્ડરને રદ કરવામાં આવ્યો છે. શું કહેશો, જે સત્તા નથી છતાં પણ જેલ મુક્તિનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેલર સામે પણ આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય કે શું છે? ને ખાસ તે આરોપી જે અનિરુદ્ધસિંહ છે અને જેલર સાથેના ફોટો પણ એક પોસ્ટ કરી છે, તેને લઈને શું કહેવું? હું આ સંદર્ભે જેલ મુક્તિ સંદર્ભે કહું તો જે ગુનેગાર છે અનુરસિંહજી, એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે. કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને છોડવામાં આવ્યા છે. આ માટે થઈને એની જવાબદારી નક્કી થવી જોઈએ ને એની ઉપર સક્ષમ કાયદાઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. મેં પોસ્ટમાં લખ્યું છે કે જે જેલવાળા છે તેમની વિરુદ્ધ અને જે તે વખતના જે કોઈ સક્ષમ સત્તાધીશો હતા તેમની વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી સરકાર કરે તેવો મેં અનુરોધ કરેલ છે.